સ્વાગત, નમસ્કાર, જય સ્વામિનારાયણ. ધોરણ પહેલું, વિષય છે કલરવ, ગુજરાતી પર્યાવરણ, એમાં સ્વાધ્યાય પોથી. એમાં ટોપિક છે પાઠ નંબર 1, શાળા તત્પરતા 1. હવે જોઈ રહ્યા છો તમે કે પ્રશ્ન નંબર 1, તમારા પપ્પા કે મમ્મીની મદદથી કવિતા ગાઓ. હવે જુઓ, આપણે પાઠ્યપુસ્તકની અંદર આ સરસ રીતે આપણે કવિતા ગાઈ પણ છે અને સમજૂતી પણ મેળવી લીધી છે. તો હવે તમારે તમારા મમ્મી પપ્પાની મદદથી તમારે આ કવિતા છે એ સરસ રીતે ગાવાની છે. સૂચના નંબર 2, પપ્પા મમ્મીની મદદથી ચાંદો સૂરજ રમતા હતા, કવિતામાં કઈ વસ્તુ નથી? તેની નીચે બોક્સમાં રંગની નિશાની કરો. હવે જુઓ, ચાંદો સૂરજ રમતા હતા એની અંદર આપણે અનેક વસ્તુઓ આવી હતી, તો એમાં જે વસ્તુઓ નથી એની ઉપર આપણે શું કરવાનું છે તો કે રંગની નિશાની કરવાની છે. એમાં ચાંદો છે એની અંદર આવેલું હતું તો એમાં કંઈ કરવાનું નથી. પછી તારો હતો કે નહોતો તેની અંદર રંગની નિશાની. એવી રીતના સૂર્ય, પછી બીજું ગાય, મોર, કૂતરું, તો કે આ કૂતરું આવ્યું નહોતું તેની અંદર રંગની નિશાની. પછી ત્રીજું ચિત્ર ડૉક્ટર, તેની અંદર રંગની નિશાની. બાદશાહ મીન્સ કે રાજા અને કુંભાર. પછી ચોથું ચિત્ર લાડવો, ફૂલછોડ અને જલેબી, તો જલેબી એની અંદર રંગની નિશાની. પ્રશ્ન નંબર 3, ચિત્ર ખૂબ ધ્યાનથી જુઓ. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર આ ચિત્ર સરસ રીતે જોઈ પણ લીધું છે અને એની સમજૂતી પણ મેળવી લીધી છે. તો હવે નીચે આપણે પ્રશ્ન નંબર 4, ઉપરનું ચિત્ર જુઓ અને નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. હવે આપણે મૌખિક ઉત્તર આપવાના છે, મીન્સ કે આપણે લખવાના નથી, એટલે કે આપણે ખાલી ઉત્તર જ આપવાના છે. હવે પ્રશ્ન નંબર 1, આ શાનું ચિત્ર છે? તો કે આ ઘરનું ચિત્ર છે કે બેઠક રૂમનું ચિત્ર છે. પ્રશ્ન નંબર 2, ચિત્રમાં શું શું દેખાય છે? તો કે ચિત્રમાં પંખો, ટીવી, રિમોટ, બારી, પડદા, પર્સ, છબી, ફૂલદાની, ટીપોય, સોફા, રમકડા, બુક, પેન અને ટીવી સ્ટેન્ડ દેખાય છે. ચિત્રમાં વીજળીથી ચાલતા સાધનો ક્યાં છે? વીજળીથી ચાલતા સાધનો મીન્સ કે આપણે જે વિદ્યુત ઉત્પન્ન થાય છે અને એમની મદદથી જે આ વીજળીથી ચાલે છે એ સાધનો આપણે કહેવાના છે. તો કે સૌથી પહેલાં પંખો અને ટીવી. આપણે લાઇટ કહીએ ને એને વીજળી કહીએ છીએ. પ્રશ્ન નંબર 4, દિવાલ પર શું ટીંગાડેલું છે? તો કે દિવાલ પર શું ટીંગાડેલું છે? એક કે પર્સ અને બીજું છબી. તમારું ઘર ક્યાં આવેલું છે? હવે તમારું ઘર જ્યાં આવેલું હોય તે આપણે કહેવાનું છે. પ્રશ્ન નંબર 6, તમારા ઘરની બાજુમાં શું આવેલું છે? તમારા ઘરની બાજુમાં જે આવેલું હોય તે લખવાનું છે અને બોલવાનું છે. તો તમારા ઘરની બાજુમાં એક્ઝામ્પલ તરીકે મંદિર હોય, મસ્જિદ હોય, બગીચો હોય કે સ્કૂલ હોય તો આપણે ત્યાં બોલવાનું છે અથવા લખવાનું છે. પ્રશ્ન નંબર 7, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? હવે તમને ખબર જ હોય કે કોણ કોણ રહેતું હોય, તો કે દાદા, દાદી, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન. પ્રશ્ન નંબર 8, તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? હવે જુઓ, કેવું સરસ મજાનું ચિત્ર છે ને. હવે એની અંદર આપણને સૌથી વધારે કઈ વસ્તુ ગમે? તો કે સોફા ગમે, ટીવી ગમે, બેટબોલ ગમે, બધી વસ્તુ આપણને ગમે છે. પ્રશ્ન નંબર 9, ચિત્રમાં રમવાના કયા સાધનો દેખાય છે? જુઓ, હવે આ ચિત્ર છે એની અંદર તમને રમવાના સાધનો ક્યાં દેખાય છે? તો કે બેટબોલ છે, નાનો દડો છે, કૂકરો છે, આ આપણને સાધનો દેખાય છે. પ્રશ્ન નંબર 10, તમને કઈ રમત ગમે છે? સૌથી વધારે તમને જે રમત ગમતી હોય એ તમારે કહેવાની છે અને લખવાની છે. તો કે બેટબોલ ગમે છે. પછી પ્રશ્ન નંબર 11, ચિત્રમાં ફૂલદાની ક્યાં મુકાયેલી છે? તો કે ચિત્રમાં ફૂલદાની છે એ ક્યાં મુકાયેલી છે? તો કે ટીપાઈ ઉપર. પ્રશ્ન નંબર 12, બારી પર શું ભરાયેલું છે? તો કે આ બારી છે એમાં શું ભરાયેલું છે? બંને પડદા ભરાયેલા છે. પછી પ્રશ્ન નંબર 13, બારીવાળી દિવાલ કયા રંગની છે? આ બારીવાળી દિવાલ છે કયા રંગની છે? બદામી રંગની છે. પ્રશ્ન નંબર 14, તમને કયો રંગ વધારે ગમે છે? આ બદામી, એને આપણે ક્રીમ પણ કહીએ છીએ. પછી
પ્રશ્ન નંબર 15, ટીવીની બાજુમાં શું પડેલું છે? આ ટીવી છે એની બાજુમાં શું પડેલું છે? તો કે રિમોટ. પ્રશ્ન નંબર 16, સોફા પર શું મુકાયેલું છે? આ સોફો છે એમાં શું મુકાયેલું છે? તો કે બંને ઓશિકા. પછી પ્રશ્ન નંબર 17, પંખીના ઘરને શું કહેવાય? આપણે આગળ સમજી ગયા કે પંખીના ઘરને માળો કહેવાય. પ્રશ્ન નંબર 18, ઘર ન હોય તો શું થાય? ઘર ન હોય તો હેરાન પરેશાન થઈ જાય. પ્રશ્ન નંબર 5, રંગ પૂરો. હવે આ સરસ મજાનું નાનું એવું ઘર છે, એની અંદર તમારે મીણિયા કલરનો ઉપયોગ કરીને અથવા પેન્સિલ કલરનો ઉપયોગ કરીને તમારે આ સરસ રીતે રંગ પૂરવાનો છે. જુઓ, હવે એની અંદર તમને કલર આપેલા જ છે, તો એ કલરની ઉપયોગ કરીને તમારે આ સરસ રીતે ઘરની અંદર રંગ પૂરવાનો છે. પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ ટપકા જોડી ભાત બનાવો. હવે જુઓ, આપણે પાઠ્યપુસ્તકની અંદર અલગ અલગ રીતે પેટર્ન બનાવી છે અને આને ભાત પણ કહીએ છીએ. તો આ તમે જોઈ રહ્યા જ છો, એવી રીતના તમારે પેન્સિલનો ઉપયોગ કરી, જ્યાં ટપકા છે ડોટ્સની મદદથી પેન્સિલનો ઉપયોગ કરી અને સરસ રીતે તમારે એને જોડવાનો છે અને ભાત બનાવવાની છે. પ્રશ્ન નંબર 7, ટપકા જોડી અને લખો. હવે જુઓ, અહીં તમને અર્ધવર્તુળ ડોટ્સની મદદથી આપેલું છે. તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને આ જે ટપકા છે એને જોડવાના છે અને નીચે લખવાનું છે. જો તમે જોઈ રહ્યા છો, એવી રીતના તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પેન્સિલનો ઉપયોગ કરી તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 8, પતંગિયા, મધમાખી અને ભમરાને ફૂલ સુધી પહોંચાડો. હવે જોઈ રહ્યા છો તમે ચિત્ર કે આ પતંગિયું છે, મધમાખી છે, ભમરો છે, એમને આ બધા ફૂલ છે એમની સાથે સુધી પહોંચાડવાના છે. તો તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને જે પતંગિયું છે એમને ફૂલ સુધી પહોંચાડવાનું છે. એવી જ રીતના મધમાખી છે એમને પણ ફૂલ સુધી પહોંચાડવાનું છે. પાછું પતંગિયું એમને પણ ફૂલ સુધી પહોંચાડવાનું છે. હવે જુઓ, તમને જોઈ રહ્યા છો કે આની અંદર અલગ અલગ રીતે ભાત બને છે. તો તમારે પેન્સિલનો ઉપયોગ કરીને સરસ રીતે આ ભાત બનાવવાની છે. પ્રશ્ન નંબર 10, સરખા લાગતા ચિત્રમાંથી 5 તફાવત શોધો. હવે જુઓ, તમારે આ ચિત્રમાંથી સરખા મળે એવી રીતના અલગ અલગ હોય તો આપણે 5 તફાવત શોધવાના છે. તો હવે જો પહેલું તફાવત અહીંયા 1, પછી બીજું તફાવત તો કે એકમાં સ્કેટિંગ નથી, પછી ત્રીજું તફાવત વ્હીલમાં, પછી ચોથું તફાવત મોટરની આગળની જે નંબર પ્લેટ નથી, અને 5મું તફાવત અહીંયા એક ફૂગો નથી. હવે પ્રશ્ન નંબર 11, નીચે આપેલી ભૂલભુલામણીમાંથી વસ્તુ મેળવો અને મેળવેલી વસ્તુ પર રાઈટ કરો. હવે જુઓ, આપણે પાઠ્યપુસ્તકની અંદર આપણે સમજી ગયા અને એમની અંદર પણ આપણે ભૂલભુલામણી વસ્તુ મેળવી લીધી છે. તો હવે આ ટેબલ છે, ટેબલ ખુરશી સુધી પહોંચાડવાનું છે. તો હવે જુઓ, હવે આપણે મેળવી કઈ વસ્તુ? તો કે ખુરશી. પછી બીજું ચિત્ર પતંગનું છે. હવે જુઓ, પતંગને ફિરકી સુધી લઈ જવાનું છે. તો આપણે કઈ વસ્તુ મેળવી? તો કે ફિરકી. એવી રીતના જ્યાં કપ છે એમને રકાબી સુધી પહોંચાડવાની છે. તો આપણે કઈ વસ્તુ મળી? રકાબી. એવી રીતના જ્યાં દંત્યો છે એમને બ્રશ સુધી પહોંચાડવાનું છે. તો આ વસ્તુ કઈ મેળવી? બ્રશ. તેની અંદર રાઈટ. પ્રશ્ન નંબર 12, અંગૂઠાની છાપમાંથી બનાવેલા ચિત્ર જુઓ. અંગૂઠાની છાપમાંથી બીજા વિવિધ આકાર ચિત્ર બનાવો. હવે જુઓ, તમે અહીંયા જોઈ રહ્યા છો ચિત્ર કે અંગૂઠાની મદદથી અલગ અલગ રીતે ચિત્રો બનાવેલા છે. એવી જ રીતના આપણે અહીંયા નીચે અંગૂઠાની મદદથી આપણે ચિત્રો બનાવવાના છે. હવે જુઓ, પ્રશ્ન નંબર 13, નીચે આપેલી છાપો જોઈ વિવિધ છાપો બનાવો. હવે જુઓ, આ તમે છાપો જોઈ જ રહ્યા છો. એવી રીતના એ નીચે પણ તમારે છાપો બનાવવાની છે. કે અહીં કોકાકોલાનું જે ઢાંકણું છે એમની મદદથી અહીંયા છાપ બનાવેલી છે. પછી અહીં ભીંડાની છાપ બનાવેલી છે, 1 રૂપિયાની છાપ બનાવેલી છે, બટનની છાપ બનાવેલી છે અને આ પેજની નવનીત પેજની છાપ બનાવેલી છે. પ્રશ્ન નંબર 14, માટીમાંથી નમૂના તૈયાર કરી રંગ પૂરો. હવે જોઈ રહ્યા જ છો તમે કે માટીનો ઉપયોગ કરી અને અલગ અલગ રીતે આપણે રમકડા બનાવવાના છે. તો તમારે ઘરે સાવ ફ્રી હોય તો તમારે માટીનો ઉપયોગ કરી અને તમારા મમ્મી પપ્પા પાસે બેસીને અલગ અલગ રીતે વસ્તુ બનાવવાની છે.
પ્રશ્ન નંબર 15, ચિત્ર જોઈ દરેક ચિત્રને અનુરૂપ અભિનય કરો. હવે જુઓ, આ સ્કૂલની અંદર જ તમારે અભિનય કરવાનો છે. તો કે આ પેલો છોકરો છે એ લાકડી લઈ અને દાદાનો અભિનય કરે છે. એવી રીતના બીજી છોકરી છે એ ટીચર બનીને જે બોર્ડમાં ગુણાકાર કરી રહી છે. એવી રીતના છોકરી કપડાં ધોઈ રહી છે. પછી બીજો છોકરો છે એ ટપાલી બન્યો છે. પછી આ છોકરો છે એ પોલીસ ટ્રાફિક પોલીસ બની રહ્યો છે. પછી આ છોકરો છે એ કચરો કાઢી રહ્યો છે. પ્રશ્ન નંબર 16, તમે જાતે કરી જુઓ. હવે આ તમારે ઘરે કરી જોવાનું છે કે પ્રશ્ન નંબર 1, ગ્લાસથી વોટર બેગમાં પાણી ભરો. હવે જુઓ, તમે જોઈ રહ્યા છો ચિત્ર કે આ છોકરો છે એ ગ્લાસની મદદથી વોટર બેગની અંદર પાણી ભરી રહ્યો છે. પ્રશ્ન નંબર 2, દફતરમાં ચોપડી મૂકો. હવે એની બેગ છે, જે છોકરી છે એમની બેગ છે એની અંદર બુક્સ મૂકી રહી છે. ત્રીજું, ટમ્બલર વડે ડોલમાં પાણી ભરો. ટમ્બલર મીન્સ કે ડબલું, કે ડબલાથી આપણે ડોલની અંદર પાણી ભરવાનું છે. ચોથું, ટાંકણીથી ફુગ્ગો ફોડો. પહેલાં ફુગ્ગો ફૂલાવવાનો છે અને પછી ટાંકણીની મદદથી એમને ફોડવાનો છે. પાંચમું, દોરીને ગાંઠ મારો. હવે દોરી છે એમને ગાંઠ મારવાની છે. જુઓ, તમે ચિત્ર જોઈ રહ્યા છો, તમારે આ ઘરે કરવાનું છે. છઠ્ઠું, હથેળીમાં ફૂંક મારો. હવે તમારે હથેળીમાં ફૂંક મારો, પણ આ કોરોના વાયરસ છે તો આપણે એ અભિનય નહીં કરીએ. પ્રશ્ન નંબર 17, રમત રમો. હવે આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો કે નાના નાના બાળકો રમત રમી રહ્યા છે. તો આપણને એક આઈડિયા આવે કે આ રમત કઈ હશે? તો કે સંગીત ખુરશી હશે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા બધી ખુરશી છે અને નાના બાળકો તેમને ફરી રહી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક નાનો બાબો છે એ સંગીત વગાડી રહ્યો છે. તો હવે આપણે કેવી રીતના રમીશું એ આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો કે સંગીત ખુરશીની રમત રમો. આ રમતમાં ખેલાડીઓની સંખ્યા કરતાં એક ખુરશી ઓછી રાખવામાં આવી છે. આ રમતમાં સંગીત અચાનક બંધ કરવામાં આવે છે અને તે દરમિયાન જે ખેલાડી ખુરશી પર બેસી શકે તે રમતમાંથી બહાર થાય છે. ખુરશીમાં બેસવા માટે ખેલાડી પાછળની તરફ આવી શકતો નથી. હવે તમે સમજી ગયા અને આપણે ધોરણ 1 ની અંદર આ રમત પણ રમી ચૂક્યા છીએ. પ્રશ્ન નંબર 18, પપ્પા કે મમ્મીની મદદથી નીચે આપેલું જોડકણું ગાવો. હવે જુઓ, આ જોડકણું છે એ તમારે સરસ રીતે મમ્મી પપ્પાને કહેવાનું અને તે ગાય અને તમારે એમની પાછળ ગાતું જવાનું છે. સૌથી પહેલાં હું એક ગાઈશ. આ ગાય કેવી છે, દૂધ આપે એવી છે. એવી રીતના જે તમને વાક્ય આપેલા છે એ તમારે મમ્મી અને પપ્પાની મદદથી ઘરે બેસીને જોડકણું ગાવાનું છે. હવે પ્રવૃત્તિ છે, તો આ પ્રવૃત્તિ તમારે ઘરે જ કરવાની હોય છે. તો એમાં પ્રશ્ન નંબર 1, રંગ પૂરો. હવે તમને મનપસંદ રંગ હોય એ તમારે આ ફુગ્ગાની અંદર રંગ પૂરવાનો છે. પ્રશ્ન નંબર 2, તમારા પપ્પા કે મમ્મીની સાથે બેસીને નીચેનું જોડકણું ગાઓ. હવે જો આ જોડકણા છે બે તમારે ગાવાના છે. તો કે સરસ મજાનું ઘર અમારું, સૌને રહેવું ગમે, મમ્મી પપ્પા દાદા દાદી સૌ સાથે બેસી જમે. બીજું જોડકણું, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે દીવો મેં તો દીઠો, મામો લાગે મીઠો. હવે પ્રશ્ન નંબર 3, ચિત્રક્રમમાં જુઓ, યાદ રાખો ક્રમ પ્રમાણે મિત્ર સામે બોલી જાઓ. હવે ક્રમ પ્રમાણે તમારે ચિત્ર જોવાના છે અને તમારા મિત્ર છે એમની સામે તમારે આંખો બંધ કરીને બોલી જવાના છે. પ્રશ્ન નંબર 4, જોડો અને માછલીમાં રંગ પૂરો. હવે જુઓ, સરસ રીતે મેં રંગ પૂર્યો છે એવા જ તમારે માછલીની અંદર રંગ પૂરવાનો છે અને જે ટપકા છે એને તમારે આગળની ભાત બનાવવાની છે. ગાય એનું ગીત, અમારું ઘર. હવે તમારા ગીત છે એ તમારે ઘરે ગાવાનું છે. અને અહીંયા પાઠ નંબર 1, શાળા તત્પરતા 1 અહીંયા પૂર્ણ થાય છે. તો બધા બાળકોએ તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમારે ઉતારી લેવાનું છે. જો તમને ન સમજાય તો મેં આ બુક્સની અંદર બધું ઉતારેલું છે, તો એ રીતના તમારે ઉતારી લેવાનું છે. અસ્તુ.